રીટા રીટા આમાં વ્હાઈટ શર્ટ ક્યાં છે? દેખાતો કેમ નથી? શું છે? આમ સવાર શું હું મારો છો તમે? શું આ તૂટી પડી તમારી પર? બૂમો ના માર તો શું કરું? મેં તને કહ્યું તું ને કે મારે આજે મીટિંગ છે, મારે વ્હાઈટ શર્ટ જોઈએ છે. ક્યાં છે? શું મારે ઘરમાં એક જ કામ છે, બીજું કોઈ કામ જ ના હોય? અરે વ્હાઈટ શર્ટ ન મળતું હોય તો રેડ શર્ટ પહેરી લો. અને જો ન ચાલે એવું હોય ને તો મહેરબાની કરીને બહારથી નવો શર્ટ લઈ લેજો, પણ મને ત્રાસ નહીં આપતા. તારી સાથે વાત કરી બેકાર છે. તું તારો સ્વભાવ સુધારે ને તો સારું છે, નહીં તો તારા કારણે મને બીપી નો ત્રાસ થઈ જશે. અરે આ બીપીનો ત્રાસ તો મને થઈ જવાનો છે. આ તમારી ભાભીની સેવા કરી કરીને હું થાકી ગઈ છું. તમારા મોટા ભાઈ તમારા ગળામાં તમારા ભાભીના નામનું ઘંટ લટકાવીને મોટા ગામે જતા રહ્યા, અને હવે એ ઘંટનો અવાજ 24 કલાક મારા કાનમાં વાગ્યા કરે છે. તારી સાથે છે ને મને તમારી કામ બેકાર છે. બસ કઈ કહીએ એટલે ખોટું લાગી જાય. ભાભીના નામનું કશું નહીં કહેવાનું, બસ હું જ ભાભી રાધે રાધે. રાધે રાધે. કેમ છો? રાત્રે ઊંઘ તો બરાબર આવી હતી ને? હવે તમારા ભાભીને ઊંઘમાં શું પથરા પડવાના હતા? ઊંઘ તો બરાબર આવી જશે ને તમને. ઊંઘ તો આ ઘરમાં મારી હરામ થઈ ગઈ છે. ભગવાન જાણે આ ઘરથી મને ક્યારે છુટકારો મળશે. રીટા, હું ભગવાન પાસે છુટકારો તો માંગુ છું, પણ એ માંગ્યું મોત ક્યાં મળે છે? અને ભગવાને જ્યાં સુધી આવડતા લખીએ છે ત્યાં સુધી તો શ્વાસ લેવો જ પડશે ને. રીટા, મારા ભાભી તને ઘરમાં શું આડ આવે છે? અને એમને થાય એટલું કામ તો એ કરે જ છે ને. એમની તબિયત સારી નથી રહેતી તો પણ તારી મદદ કરે છે ને. તો હવે શું તારે એમનો જીવ લેવો છે? જીવ તો હવે તમે બધા ભેગા મળીને મારો લો છો. અરે તમારે ભાભીની જ સેવા કરવી હતી તો મારી જોડે લગ્ન કેમ કર્યા? અરે રહેવું તું ને આખી જિંદગી તમારી ભાભી જોડે, મારી જિંદગી શું કામ બગાડી? યાર રમેશ, આજકાલ તારું ધ્યાન ધંધામાં બરોબર લાગતું નથી. તું કશા વિચારમાં જ હોય એવું લાગ્યા કરે છે. તને શું કહું યાર, મારા ઘરમાં જરાય શાંતિ નથી. મારા મોટાભાઈ મારી સાથે જ રહે છે, એ તો તને ખબર છે ને. રીટાને મારા ભાભી જરાય ગમતા નથી. આખો દિવસ ઘરમાં ઝઘડા કર્યા કરે છે. તું ભાભીને સમજાવ ને. આમને આમ ચાલ્યા કરશે તો તારા કામ પર પણ અસર પડશે. ધંધામાં તારું નામ ખરાબ થશે તો તારો ધંધો પણ જોખમમાં આવી જશે. ભાઈ, હું તો તારી ભાભીને સમજાવીને થાકી ગયો છું, પણ ખબર નહીં તારી ભાભીને શું વાંધો છે, મને એ જ નથી સમજાતું. બાકી મારા મોટા ભાભી તો દેવી જેવા છે. મોટા ભાભી તો મને દીકરાની જેમ ગણે છે, પણ આ તારી ભાભી તો મારો જીવ લેવા ઉપડી છે. રમેશ, જો તું હા પાડતો હોય તો હું ને મારા વાઈફ ઘરે આવીને રીટા ભાભીને કંઈ સમજાવીએ, જો કંઈ ફરક પડતો હોય તો. અરે યાર, તું ભૂલે ચૂકે પણ આવી ભૂલ ન કરતો. તું હજી રીટાના સ્વભાવને જાણતો નથી. એ મને કહેશે કે તમે ઘરની વાતને બહાર લઈ જાઓ છો. એ મારું જીવનનો હરામ કરી નાખશે. અરે સલાહબેન, જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ ભાઈ. બસ આજે સવારે 11 વાગે જ આવી. આ તો ઘણા ટાઈમથી મોટા બેનને ખબર કાઢવા નહોતી આવી ને, તો એમ થઈ કે ચાલો હું મોટા બેનને મળતી આવું. બેન, તમે સારું કર્યું કે આવ્યા. તમે આવ્યા એટલે આ મોટા ભાભીનો જીવ પણ હળવો થયો. બસ તમે આ જ રીતે આવતા રહો. સરલાબેન, હું તો કહું છું કે તમે અહીંયા જ રહી જાઓ અને આ તમારા મોટા બેનની સેવા કર્યા કરો. આમ પણ તમે મહિને ને 2 મહિને 4 દિવસ રહેવા તો આવો જ છો ને. અને હા, આ આવવા જવાનું ભાડું ખર્ચું એના કરતાં બેટર છે કે તમે અહીંયા જ રહી જાઓ. રીટા મારી નાની બેન છે, અને એ ખબર કાઢવા ન આવે તો કોણ આવે? ને કોક દિવસ આવે છે કે રોજ રોજ આવે છે? 3-4 મહિને કોક દિવસ એ મને મળવા આવે, એમાં તારાથી સહન નથી થતું? રીટા, તારા જીભમાં હાડકું છે કે નહીં? જેમ મનમાં આવે એમ બોલે જ રાખો ને તારે. આ ઘરમાં કોઈક દિવસ મહેમાન આવ્યા હોય તો પણ તને શાંતિ રાખતા નથી આવડતું. રમેશભાઈ, મારા કારણે તેને તમે રીટા સાથે ઝઘડો ન કરો. એને જે બોલવું હોય ને એ બોલવા દો.
હું તો 2 દિવસમાં મારી બેનને મળીને જતી રહીશ, પણ તમે મારા કારણે તમારા ઘરમાં અશાંતિ ન ફેલાવો. સલાહ તું આ રીટાની વાતનું ખોટું ના લગાડતી. મને તો ટેવ પડી ગઈ છે રોજ સાંભળવાની. અને તારે છે ને હવે આવીશું ને તો 2-3 દિવસ રોકાજે, પછી શું ખબર કે આપણે બે મળીએ કે ન મળીએ. વાહ મોટા ભાભી વાહ, કેવું પડે તમને તો. ડાયલોગ બોલતા તો તમને બહુ મસ્ત આવડે છે. અને હા ભાભી, આવા ડાયલોગ બોલતા તમારા દિયરને પણ શીખવાડો. કેમ? અને એમને તો એક જ ડાયલોગ બોલતા આવડે છે, મારા મોટા ભાભી, મારા મોટા ભાભી. મોટા ભાભી, આ શું શ્વાસ ચડવાનું નાટક ચાલુ કર્યા તમે? આખા ઘરમાં કામ પડ્યું છે એમને, અને 2-3 દિવસ કામવાળી પણ નથી આવવાની, એટલે આખા ઘરના કચરા તો તમારે જ કરવાના છે. રીટા જરાક વિચાર તો કર. હમણાં 3-4 દિવસથી શ્વાસ ચડે છે, મારી દવા પણ પૂરી થઈ ગઈ છે, અને તારી બીકના લીધે રમેશભાઈને દવા લાવવાનું નથી કહેતી. જરાક તો મારા પર દયા કર મારી બેન. ભાભી, તમારું તો ખાલી નામ જ દયા છે, બાકી દયા નામનું તમારામાં છાંટોય નથી. આ આખા ઘરનું ગધા વિતરું હું એકલી કરતી હોઉં છું, અને તમે જ્યારે ત્યારે શ્વાસના નામે બહાના કરી કરીને બસ બેસી રહેતા હોવ છો. તમારે તો બસ તબિયતના ખોટા રોદરા રોવાના અને બસ બેસી રહેવું છે. અને હવે આ બધું નહીં ચાલે, સમજે તમે? ચાલો ઊભા થાઓ અને પોતું મારો હોલમાં. ચલો હવે આમ ઊભા થાઓ અને હોલમાં પોતું મારો. બેસી રહેવું છે આખો દિવસ. ઊભા થાઓ. જરા સરખી રીતના પોતા મારજો. આમ ખાવા તો હુંડલો ભરીને જોઈએ છે, અને પોતા મારવા એટલે શ્વાસ ચડી જાય છે. અરે મોટી બેન, તમને આટલો બધો શ્વાસ ચડે છે તોય તમારી દેરાણી તમારી પાસે પોતા મરાવે છે. રીટા, તને સહેજ પણ શરમ નથી આવતી? અમારી મોટી બેનને શ્વાસ ચડે છે તો તું પોતા મરાવે છે. તમને આટલી બધી દયા આવતી હોય ને તો તમે જ પોતા મારી લો. અને એમ પણ તમે બંને બહેનો ભેગી થઈને આખા ગામની પંચાયત તો કરો જ છો. એના કરતા 2 કામ કરાવશો ને તો કઈ ગુગડા નહીં પડી જાવ. મોટી બેન, તમે અહીં આરામ કરો, હું આખી રૂમમાં પોતા મારી દઈશ. આરામ કરો. તમારા બધી પતી ગયા હોય તો પોતા મારી દો. રીટા, આવી રીતના આપણા ઘરે 2 દિવસ મહેમાન આવ્યા હોય તો એની પાસે કામ કરાવાય. મારી બેન આપણા ઘરની વાત એના ઘરે કરશે તો આપણી આબરૂ નહીં જાય. મોટા ભાભી, જો તમને આબરૂની બહુ જ પડી હોય ને તો તમે જ કામ કરવા લાગો ને. જો તમે કામ કરતા હોય ને તો તમારા બેનને પોતા મારવા જ નાખો. પણ ના, તમારે તો બસ બેઠા બેઠા બોલવું જ છે. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો, જો મારા ભાઈ ઘરે એવું હશે ને તો કામ તો તમારે કરવું જ પડશે. અરે મોટી બેન, હાલો પાણી પી લો. ભાભી,
તમને શ્વાસ ચડે છે? તમે દવા લીધી કે નહીં? રમેશભાઈ, મોટા બેનની દવા ઘણા દિવસથી પૂરી થઈ ગઈ છે અને રીટાબેનને દવા લાવવાનું કહ્યું તેમણે ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી. કેમ મોટા ભાભી, તમને વાત કેમ ના કરી? આ 2 દિવસથી તમારી દવા ખૂટી ગઈ છે તો તમારે મને વાત તો કરાય ને. તમે આવું શા માટે કર્યું? રમેશભાઈ, આમાં તમને કેમ હેરાન કરવા? એક તો આ મોંઘવારીમાં માંડ આપણું ઘર હાલે છે અને આ મોંઘવારીમાં તમને કેમ વધારાના ખર્ચા કરાવવા? મોટા ભાભી, તમને તમારા દિયરનું એટલું બધું જ લાગતું હોય તો તમે તમારા બેનના ઘરે રહેવા જતા રહો. તમારા બેનના ઘરે તો એમ પણ રજવાડું જ છે. કેમ બેન, મેં બરાબર કીધું ને? લઈ જશો ને તમે તમારા બેનને તમારા ઘરે? રીટા, એ તારે મને કંઈ કહેવાની જરૂર નથી. મને ખબર છે કે મારે શું કરવું અને શું ન કરવું. રમેશભાઈ, હું મારી મોટી બેનને મારા ઘરે જ લઈ જઈશ, કારણ કે આ ઘરમાં રાખીને મારી મોટી બેનના 5-10 વર્ષ ઓછા કરવા નથી માંગતી. સલાહબેન, આ તમે શું બોલ્યા? હું મારી ભાભીને મારાથી અલગ નહીં થવા દઉં. અને રહી વાત તારી, તો તારે આ ઘરમાં 1 મિનિટ પણ નથી રહેવાનું. રીટા, હવે તારા નાટક બહુ થઈ ગયા છે. ચાલ, હવે તારા બિસ્તરા પોટલા બાંધ અને તારા બાપાને ઘરે જા. તારા બાપાને મેં બધી વાત કરી નાખી છે કે તમારી છોકરી આ ઘરમાં મારી ભાભી સાથે કેવો વ્યવહાર કરે છે. નથી રહેવા તારા ઘરમાં. ચાલ, નીકળ. રહેવા દો, રીટાને બહાર ના કાઢો. એ આપણા ઘરની લક્ષ્મી છે અને લક્ષ્મીને એમ જાકારો ના અપાય. એનો સ્વભાવ થોડો તીખો છે તો ગરમ થયા કરે અને આપણાથી એના જેવું ન થવાય ભાઈ. આ દુનિયાના દરેક માણસોના સ્વભાવ સરખા નથી હોતા. મોટા ભાભી, હવે હું આને ઘરમાં રાખવા જ નથી માંગતો. હું એના સ્વભાવથી કંટાળી ગયો છું. આ રોજ રોજના કંકાસથી કંટાળી ગયો છું. હવે આને ઘરમાં રાખીને કોઈ ફાયદો નથી. રમેશભાઈ, રીટા ઘરમાંથી ક્યાંય નહીં જાય. જઈશ તો હું, એ પણ મારી બેનના ઘરે નહીં, વૃદ્ધાશ્રમમાં. મોટા ભાભી, મને માફ કરી દો. મેં તમારા પર આટલા જુલ્મ કર્યા તો પણ તમે તમારા મનમાં મારા માટે ક્યારેય કડવાશ નથી રાખી. તમે ખરેખર તમારા નામ પ્રમાણે તમારા ગુણ છે. દયા ભાભી, મને માફ કરી દો. મને તમે તમારી દીકરી કરીને માફ કરી દો ભાભી. હવે હું ક્યારેય કોઈ ભૂલ નહીં કરું. અને લઈ જા રીટા. રીટા, આ તારા મગજના આંસુ પાડવાનું બંધ કર અને જવાની તૈયારી કર. તારી સાથે મારાથી 1 મિનિટ પણ નહીં રહેવાય. આ તારી ભેગો રહીને હું મરવા નથી માંગતો. મારે હજી ઘણું જીવવાનું છે. રમેશભાઈ, જો તમે મને માં માનતા હોય ને તો મારું વચન પાળો. રીટાને માફ કરી દ્યો અને એની વાત પર ઘણો પસ્તાવો થાય છે. અને જે થયું એ બધું ભૂલી જાઓ અને એક નવી શરૂઆત કરો ભાઈ. સોરી ભાભી, મેં તમને બહુ તકલીફ આપી. મને માફ કરી દો. મેં સાંભળ્યું છે કે તમારા પપ્પાની બહુ મોટી કંપની છે. હા, મારા પપ્પાને તો મોટી કંપનીના માલિક છે અને હું તો એની એકની એક દીકરી છું. મારા પપ્પા તો બહુ ગરીબ છે. 15-20 એકર જમીન છે અને બસ એમાંથી જ ઘર ચાલે છે. તો તારા પપ્પાએ માથે દેણું કરીને તારા લગ્ન કરાવ્યા હશે એમ ને? હા, એમના માટે એક દેણું તો હતું અને મારા લગ્ન કરીને બીજું દેણું કર્યું. મને એવા માવતરની બહુ દયા આવે જે માથે દેણું કરીને પરણાવે છે ને પોતાના છોકરાને. તો હવે તમે બંને સાંભળો. આ 3 વાગે મનીષાનો કરિયર પાથરવાનો છે અને આ બધા ગામના લોકો જોવા આવશે. કેમ મમ્મી, મારું એકનું જાણું પાથરવાનું છે? આ અનિતાનું નથી પાથરવાનું? હવે એ કરિયરમાં લાવી છે શું? 4 ઠોબા અને 4 ગાભા આ ગામના લોકોને બતાવતા મને શરમ આવે છે. અનિતા, તું રડ નહીં. એવું લાગે ને તો હું મારું કરિયાવર તને આપી દઈશ, પણ તારું નીચું નહીં પડવા દઉં હું. મારા પપ્પાએ એમની જાત તોડીને એમાંથી જેટલું થયું એટલું મને આપ્યું તો પણ મને આવું સાંભળવું પડે છે. અનિતા, તું રડીશ નહીં. હું તને મારી બેન સમજુ છું. તું રડીશ નહીં અનિતા, હું તારી બેન છું.
તમને ખબર છે આ મોટી વહુ કેટલો બધો કરિયાવર લાવી છે અને દાગીનો તો કેટલોય લાવી છે. નાની વહુ તો ઘણી નથી લાવી, બસ 5 ગાભા લાવી છે. તો બોલો જ ને. પણ તારે બધું આવું જ જોયા કરવાનું ને સ્વભાવ નથી જોતી. સ્વભાવ કેવો છે એનો? મમ્મી, મારા લગ્ન જે માંડ થોડું થયું છે અને તમે અનિતાને મેળવવા મારવાનું શરૂ કરી નાખ્યું. શું કહ્યું તે વહુને? અનિતા કરિયાવર ઓછું લાવી છે એટલે મમ્મીએ સંભળાવી દીધું. આ તો ઓછો કરિયાવર લાવી છે તો મેળા બોલીશ. તમને બધા બૈરાઓને આ કરિયાવરોની ભૂખ કેમ હોય છે મને એ નથી સમજાતું. એના ગરીબ બાપે એનો કરિયાવર કેવી રીતે કર્યો છે એની તમને ખબર છે? પછી શું કામ નહીં ભૂખડી બારસને લાવી પડે આ ઘરમાં? આ તારા છોકરાને ગમતી હતી ને એટલે લાવ્યો છું. એના સંસ્કારને જોઈને આપણે લાવ્યા છે. પણ કઈ વ્યવસ્થિત તો હોવું જોઈએ ને. મને તો કોકને કહેતા શરમ આવે કે અમારા ઘરની વહુ છે. મમ્મી, તમને અનિતાને વહુ કહેતા શરમ આવતી હોય ને તો નહીં કહેતા. બાકી અનિતા મારી પત્ની છે, હું એને માન ભેર જ રાખીશ. જો તું આમને આમ કરીશ ને તો આ મનન ઘર છોડીને ચાલ્યો જશે. બાય મોબાઈલ જો 5 તોલાનું છે. ઓલો ચેન છે ને 2 તોલાનું. આ સેટ 5 તોલાનું છે. સરસ છે ને? સરસ છે. 5 તોલાનું છે. સરસ છે. તારા પપ્પાએ સારું કરાવી દીધું તમે. તારા પપ્પા બહુ પૈસા વાળા લાગે. હા ઓ બા. મનીષાબેન, ઓલા રૂમમાં પેલા ભાઈ પાર્સલ લઈને આવ્યા છે તે શું છે? એમાં એ તારો કરિયાવર છે. મારું કહીએ ને, હું કંઈ સમજી નહીં. મારા પપ્પાને કહીને તારી માટે કરિયાવર મંગાવ્યું છે. અનિતા, હું તને મારી બેન સમજુ છું અને આ ઘરમાં કોઈ રહી જાય ને એ મને પસંદ નથી. પણ બેન, આવું કરવાની શી જરૂર હતી? મારા બાપાની જેટલી પહોંચ હતી એટલો કરિયાવર કર્યો, ભલે ને પછી બધા જે કહે. અનિતા, હું મમ્મીને બતાવવા માંગુ છું કે તું ગરીબ ઘરની નથી. હું મોટા મિલની માલિક છું. અનિતા, તને હું મારા કરતા પણ ચડિયા તો કરિયાવર આપીશ. મમ્મી, અમે પૌણીને આવ્યા અને તમે જે અનિતાને કહ્યું એનું મન દુભ્યું. એ મને સારું ન લાગ્યું. ઓ, તો હવે આજકાલને આવેલી મને શીખામણ આવીશ કે મારે શું કરવું ને શું ન કરવું? શિખામણ અને ઉંમરને કોઈ લેવા દેવા નથી મમ્મી. અને જરૂર પડે ને ત્યારે બધાને આપવી જ પડે છે. અને હું અત્યારે તમને શિખામણ નથી આપી રહી, ખાલી જણાવી રહી છું. તું અમીર ઘરની બાપની દીકરી છો એટલે એ તો સ્વાભાવિક છે કે તું ઘમંડી તો હોય જ. પણ આ તારો રોગ છે ને એ મારા પર નહીં ચલાવવાનો. મમ્મી, હું કઈ રોગ નથી ચલાવી રહી. હું તમને ખાલી ફક્ત સાચી વાત જણાવી રહી છું. તમે ખાલી વિચાર કરો, તમારી પરિસ્થિતિ અનિતાના મમ્મી પપ્પા જેવી હોત તો, અને તમારી દીકરીને એના સાસુએ આવું સંભળાવ્યું હોત તો તમને કેટલું દુઃખ થાત. વહુની વાત સાચી છે. પરણીને આવનાર દીકરીને કરિયાવરથી ન મપાય. એના સંસ્કાર જોવાના હોય. હવે તમે બેસો સાનામના. આ વહુની સામે મને નીચી પાડો છો. હું તને નીચી નથી પાડતો. તું તારા ખુદના વર્તનથી નીચી પડી રહી છે. તમને ખબર છે અનિતા કેટલી ગુણવાન અને સંસ્કારી છોકરી છે? અને આવી વહુ તો ભાગ્યશાળીને જ મળે. સંસ્કાર છે તો શું એને કઈ ધોઈ પીવાના છે? સમાજમાં જો માણસ ઓળખાય ને તો રૂપિયાથી જ ઓળખાય છે. ના મમ્મી, એ તમારી ભૂલ છે. આ જગતમાં માણસ ફક્ત એના ગુણથી જ ઓળખાય છે. આ દુનિયામાં જેટલા મહાન પુરુષો થઈ ગયા ને એના ફક્ત ને ફક્ત એના સંસ્કારથી જ ઓળખાય છે, પૈસાથી નહીં. તમે રવા દો હો બેટા. તમે નકામી ભેંસ આગળ ભાગવત વાંચો છો. આના ઉપર આની કઈ અસર ન થાય. તમે જાઓ, તમારું કામ કરો અને પછી તમે તમારો સમય ન બગાડો.
ભાભી, તમે તો મારી પત્ની અનિતાની લાજ રાખી છે. તમારા પપ્પાના ઘરેથી કરિયાવર મંગાવીને અનિતાની શોભા વધારી છે. અરે મનનભાઈ, અનિતાને તો હું મારી સગી બેન સમજુ છું, તો હું એના માટે આટલું ના કરી શકું? અને તમને ખબર નથી, મેં અને મારા પપ્પાએ કેટલી ગરીબ છોકરીઓના કરિયાવર કર્યા છે, અને આ તો મારી સગી દેરાણી છે, તો હું એને કેમ નીચું દેખાડવા દઉં? મનન, આ બંને વહુનો કરિયાવર અંતે ઘરમાં આપણે જ વાપરવાનો છે ને? અરે ભાભી, બહુ થયું. તમે ઘણો સામાન મંગાવી નાખ્યો છે, પણ હવે સામાન ના મંગાવતા. અનિતાનો કરિયાવર તો મારે એટલો કરવો છે ને કે મમ્મી તો બોલતા જ બંધ થઈ જાય. અને ફરીવાર અનિતાને મેણું ન મારવા જોઈએ. પણ શું મમ્મીની ભૂખ આનાથી સંતોષાશે? હું સ્ત્રીઓની વૃત્તિ જાણું છું. સ્ત્રીઓના મન બહુ સાંકડા હોય છે અને એ જલ્દીથી સંતોષાઈ જાય છે. ભાભી, તમે અનિતા માટે જે કર્યું છે ને, એનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. અરે મનનભાઈ, તમે આવું શું બોલો છો? અને તમે તો મારા દિયર છો, અને અનિતાને તો મેં નાની બેન બનાવી છે, તો હું એની માટે આટલું તો કરી શકું ને? પણ તું આટલો બધો કરિયાવર લાવી, એ કરિયાવર તે મમ્મીને બતાવ્યો છે? ના, હજુ નથી બતાવ્યું. કાલે હું ઝાટકો આપવાની છું. અત્યારે તમે બંને ભાઈઓ વાતો કરો, હું ચા બનાવીને આવું. આ બધું શું? આ અનિતાનો કરિયાવર છે. અનિતાનો કરિયાવર? મતલબ ક્યાંથી, કોને આપ્યો? હા, આ અનિતાનો કરિયાવર છે અને મારા કરતા ડબલ છે, જુઓ. પણ અનિતાના બાપા એટલો બધો કરિયાવર ક્યાંથી આપ્યો? એ તો સાવ ગરીબ છે ને. એની બેને કર્યો. પણ અનિતાને તો કોઈ બેન જ નથી. હું છું ને એની બેન. મતલબ આ બધો કરિયાવર તે કર્યું છે? જો જરા આંખો ફાડીને જો અને સમજ કે મનીષા મિલ માલિકની દીકરી હોવા છતાં એ અનિતા પ્રત્યે હમદર્દી રાખે છે. અને તે તારી ભૂખ બતાવી અને તારું છીછરાપણું બતાવ્યું. માણસની કિંમત એની ઉદારતાથી થાય છે. મનીષા આટલા મોટા ઘરની દીકરી હોવા છતાં એણે એની મહાનતા બતાવી. અને તે તારી વહુને મેણા ટોણા મારીને તારું હલકટપણું બતાવ્યું. પરણીને આવનારી સ્ત્રી શું લાવી છે એના જોવાનું હોય, એ શું મૂકીને આવી છે એ જોવાનું હોય. એ બધું છોડીને પારકા ઘેરે આવે છે. તમે સાચું કહો છો. મેં મારું ચીચડાપણું દેખાડી દીધું છે. મેં મારી ગરીબ ગાય જેવી વહુને મેણાટોણા મારીને ખૂબ દુઃખી કરી છે. આવું ના બોલો મમ્મી, મને તમારાથી કોઈ ફરિયાદ નથી. તમે તમારી મા સમાન છો. જો જરા જો તે એને આટલું સંભળાવ્યું તો એના મનમાં કાંઈ નથી. આને કહેવાય સંસ્કાર. અનિતા બેટા, મેં તારું દિલ બહુ દુભાવ્યું છે. મને માફ કરી દે બેટા. મમ્મી, તમે મા સમાન થઈને દીકરીની માફી માંગો એ સારું નથી લાગતું. ના રહી જાઓ. મારો ભાઈનો આપણને છોડીને હાલ્યો ગયો. આપણે હાવનો ધારા થઈ ગયા બધા. અરે રે, ભગવાનને આવું હું ઈચ્છ્યું હશે. અરે સાવાની ઉંમર તો મારી હતી, મારા દીકરાને લઈ ગયા. અરે ગામમાં તો કેટલા અકસ્માત થાય છે. મારો દીકરો ભાઈલો આ મારા ઘરમાં જુવાન શોધવો.
બટા હવે તારું શું થાય? કાકા, અરે કાકી, ગજબ થઈ ગયો છે. રાઘવ, તું કેમ આટલો ગભરાયેલો છે બટા? શું થયું? અરે કાકી, ઓલા ગામના પાદરો વડલા પાસે છે ને, મેં ચંદનને જોયો. અરે બટા, તું હું વાત કરસ? તે ચંદનને જોયો? કેવી રીતે બની શકે આ? મારો ચંદન તો હવે રહ્યો જ નથી. રાઘવભાઈ, તમે બે ગયા હશો એટલે તમને બધા ભણકારા વાગતા હશે. અને ચંદનભાઈને તો આપણે હજી કાલે જ અંતિમ સંસ્કાર કરીને આવ્યા છીએ. અરે આરતી, એ તો મને ખબર છે. હું કાલે અંતિમ સંસ્કારમાં આવ્યો હતો, હું ત્યાં હાજર હતો. પણ તો પછી કેમ કહેશ કે મેં ચંદનને હમણાં જોયો તો? અરે કાકી, હું તને કઈ રીતે સમજાવું કે મેં મારા ભાઈબંધને જોયો છે? હવે અરે કાકી, તમે એટલું તો સમજો, હું મારા ભાઈબંધને નહીં ઓળખું તો હું મારો ચંદન ભૂત બન્યો હશે, મરીને ઈ પ્રેતાત્મા થયો હશે? એવું ન હોય. અરે કાકી, કોઈ મરનાર વ્યક્તિ હોય ને, એની છેલ્લી ઈચ્છા અધૂરી રહી જાય ને, તો પણ એ પ્રેત બની જાય છે. હે રામ, હવે આપણે શું કરશું? મને બહુ બીક લાગે છે. ભાઈ એ ભૂત બનીને આવશે તો? અરે કાકી, તમે ઝટ કોઈ ભુવાને બોલાવો અને એની કોઈ વિધિ કરાવો. હું જાઉં છું. આ રાઘવ આ બધું હું કહી ગયો? અને એના ભેરુને જોયો, કઈ ખબર નથી પડતી. એવું તો થાય નહીં, પણ હવે કઈ કહેવાય નહીં. એ ભગવાન, આ હું માયાજાળ છે તારી, કાંઈ ખબર પડતી નથી અમને બધાને. ચંદન છે જો. બા, હું તમારો જીવતો જાગતો દીકરો ચંદન છું. તું ચંદન હજી જીવે છે? તો પછી કાલે જેના અંતિમ સંસ્કાર કર્યા અને જેને બાળ્યો, તો ઈ કોણ હતું? બા, ઈ હું નહોતો. એવું છે? હે ભગવાન, આવું બધું થયું છે? બેટા, હવે તું ઘરે પાછો ક્યારે આવીશ? બા, હું દિવસે ઘરે નહીં આવી શકું. મારી પાછળ પોલીસ પડી છે, એટલે હું છે ને રાતે જ ઘરે આવીશ. પણ ચંદન
ક્યાં લગી તું આમ ને આમ રાતે સંતાતો ફરીશ? બા, જ્યાં લગી આ વાતનો નિવડો નહીં આવે ને ત્યાં લગી. હાલો બા, હું જાઉં છું. 2-3 દિવસ પછી આવીશ. જાઉં છું. સંજન હજી જીવતો છે. કાકી, કેમ છો? ઠીક છે બેટા, બોલ ને, કેમ આવું થયું? કાકી, તમને એક વાત કહું. કાલે રાત્રે છે ને મેં ચંદનને જોયો તો આપણી શેરીમાં આવતા. શું એ ઘર આવ્યો હતો? તે ચંદનને જોયો તો? ના બેટા, અહીંયા તો એ કોઈ નથી આવ્યું. આ છે ને તને વેમ થઈ ગયો લાગે છે. અરે હું કાકી ખોટું નથી બોલતો. મેં ચંદનને ખરેખર જોયો હતો. એ ચંદન જ હતો. રાઘવ, તને સમજ નથી પડતી? એકવાર હું તને સમજાવીને કહું છું કે અહીંયા નથી કોઈ આવ્યું તોય તને સમજ કેમ નથી પડતી? બિચારો તો ગુજરી ગયો છે. અરે કાકી, હું ચંદનનો ખાસ મિત્ર છું. અમે હાથે મોટા થયા છે. અરે કાકી, જે કઈ હોય ને એ મને કયો. એ માથી છુપાવશો નહીં. હું કોઈને નહીં કહું. અરે ભાઈ, હું તને કેવી રીતે સમજાવું કે ચંદન મરી ગયો છે તો ઈ અહીંયા કેવી રીતે આવે? સમજતો કા નથી? અરે કાકી, મારી આંખો છે ને મને કોઈ દિવસ ધોકો નહીં દે. મેં જોયું તો કાલે રાતે કે ચંદન આવ્યો હતો. તમે ખોટું ના બોલો. હવે તું ચંદન વિશે એક પણ શબ્દ બોલ્યો ને તો હું તને એક તમાચો મારી દઈશ. જા તું અહીંયાથી. અરે હા હા, જાઉં છું. એમાં ખીજાવતો હે ના? કાકી, તમે ભલે મને ના કહો પણ હું ચંદનને રંગે હાથે પકડીને રહીશ. હા હાલો, ચંદનની પોલ ઉઘાડી પાડી નાખશે. મારે ચંદનને કેવું જ પડશે કે હવે છે ને તું હજી જરા મોડેકથી આવજે. નમસ્તે સર. તે જ મને ફોન કર્યો હતો ને? શું કામ હતું? શું કામ ફોન કર્યો હતો? સાહેબ, તમને એક જરૂરી સૂચના આપવી હતી મારે. શું છે જરૂરી સૂચના? સાહેબ, પેલા 1 મહિના પહેલા હરકિશનભાઈનો ચંદન ગુજરી ગયો હતો ને, એ હજી જીવે છે. આ શું બકે છે તું? મારી નજર સામે અગ્નિ સંસ્કાર થયા છે અને તું કહે છે કે જીવે છે? સાહેબ, વાત ગમે તે હોય પણ આ હકીકત છે. મેં રાત્રે કેટલી વાર અહીંયા આવતો જોયો છે. અરે સાહેબ, કાલે રાત્રે તો મેં પકડ્યો પણ હતો. સાલો છટકી ગયો મારા હાથમાંથી. પણ આ કેવી રીતે બને? મેં મારી નજરેની લાશ જોઈ છે. અરે સાહેબ, ખરેખર મારો વિશ્વાસ કરો. ચંદન હજી મર્યો નથી, એ હજી જીવે છે. તો પછી મરી ગયો એ કોણ હતો? કોની લાશને અગ્નિદાહ દેવામાં આવ્યો છે? સાહેબ, મારી પાસે જેટલી માહિતી હતી એ મેં તમને આપી. હવે આગળની તપાસ તમારે કરવાની છે. ઠીક છે, ચાલ મારી સાથે એના ઘરે. સાહેબ પણ, અરે સાહેબ પણ હું કઈ રીતે આવું? મને ચાલ મારી સાથે કીધું ને એકવાર. સારું, ચાલો. સાહેબ, તમે સાહેબ, તમે અહીંયા અચાનક? શારદાબેન, મને બાતમી મળી છે કે તમારો ચંદન હજુ જીવે છે. અને રોજ રાત્રે તમને મળવા આવે છે. ના ના સાહેબ, એ વાત ખોટી છે. મારા ચંદનને ગુજરી ગયે 1 મહિનો થઈ ગયો છે. નહીં સાહેબ, એનો અગ્નિદાહ થયો સાહેબ, ત્યારે તમે પણ હાજર તો હતા જ ને? પણ તમે જેનો અગ્નિદાહ કર્યો એ લાશ બીજાની પણ હોઈ શકે ને? પણ સાહેબ, જો એ લાશ કોઈ અજાણ્યાની હોત તો એ કઈ અજાણી થોડી રહે. ખબર તો પડી જ જાય ને. જુઓ શારદાબેન, તમે મારાથી કંઈ છુપાવશો નહીં.
નહીંતર ગુનો તમને પણ લાગશે. ના સાહેબ, હું શું કામ તમારાથી છુપાવું? સાચે મારો ચંદન 1 મહિના પહેલા મરી ગયો છે, પણ આ રાઘવ છે ને એ તમને ખોટી બાતમી આપીને ગેરમાર્ગે દોરે છે. હું સાચું કહું છું સાહેબ. ઠીક છે, અત્યારે હું જાઉં છું, પણ યાદ રાખજો મારી તપાસ ચાલુ રહેશે. આ ચંદનની હાળો આપણને ફસાવશે. આ સામે થઈને શરણાગતિ લઈ લે તો. રાઘવ, તું તો કહેતો હતો ને કે ચંદન હજી જીવે છે, પણ એની મમ્મી તો વાતનો ઇનકાર કરે છે. અરે સાહેબ, શારદા કાકી જુઠ્ઠું બોલે છે. એક કામ કરો, તમે આજે રાત્રે અહીંયા આવજો અને હું તમને બતાવીશ કે ચંદન અહીંયા આવે છે કે નહીં. ઠીક છે, સાંજે આવીએ. સારું. અરે રાઘવ, આપણને અડધો કલાક થઈ ગયો, હજી નથી આવ્યો. સાહેબ, એ આવતો જશે. એ રોજ આ જ ટાઈમે આવે છે. તમે ચિંતા નહીં કરો. તું સાચું તો બોલે છે ને? હા સાહેબ, માં કસમ આવે જ છે. ભગવાન. સાહેબ, જો જો, એ ચંદન જ છે. ચાલો. ચંદન જ છે, ચાલ. અરે બટા આરતી, એ ચોખાનો ડબ્બો નથી દેખાતો. તે ક્યાંય ભાયડો છે? બટા લઈથી આવ ને. બટા તું અહીંયા? સંદન, એ બટા તું અટાણે હું કામ આવ્યો? એ પોલીસ છે ને, એને ખબર પડી ગઈ છે કે તું જીવતો છે, અને ઓલો કરમ ફૂટલો અને પેટ ફૂટલો છે ને રાગલો, એને પોલીસને બધી બાતમી દઈ દીધી છે. અને પોલીસ છે ને તને પકડવા માટે ગોતી રહી છે. કદાચ અહીં આવીએ સડે. શું હું જીવતો છું એ પોલીસને ખબર પડી ગઈ છે? હા બટા, તું અત્યારે ભાગી જ જા. હારું બા, હું જાઉં છું, પછી મળીશ. હા બટા, તું અત્યારે વયું જા. હવે ભાગવાનો કોઈ અર્થ નથી. તું મારા સકંજામાં આવી ગયો છે. બોલ, ત્યાં નાટક શું કામ કર્યું? અને તું જીવતો હતો એ મરી ગયો કોણ હતો? સાહેબ, તે દિવસે હું મારા મિત્રોને ત્યાં જુગાર રમતો હતો, અને એ જ સમયે ત્યાં પોલીસની રેડ પડી અને હું છટકીને ભાગી ગયો. પછી તું ક્યાં ગયો? સાહેબ, ત્યાંથી હું છટકીને રેલવે સ્ટેશન ગયો હતો. ત્યાંથી હું વડોદરા ટ્રેનમાં બેસી ગયો હતો, અને બનવા જોગ ત્યાં મારી બાજુમાં એક છોકરો આવીને બેઠો. તે અસલ મારા જેવો જ લાગતો હતો, જાણે કે હું જ છું. તો તેને મારી નાખ્યો એમ ને? હા સાહેબ, મેં એને ચાલુ ટ્રેનમાંથી ધક્કો દઈ દીધો અને મારી નાખ્યો. જેથી એની લાશ મળે ને બધા મને મરેલો સમજે અને પોલીસ મને શોધે નહીં. તે બહુ મૂર્ખામી ભર્યું કામ કર્યું છે ચંદન. જુગાર રમવાના ગુનામાં પકડાયો હોત તો તને અઠવાડિયાની સજા થાત, પણ ત્યાં સામાન્ય ગુનાથી બચવા માટે તે ખૂન જેવો બહુ મોટો અપરાધ કર્યો છે. સાહેબ, મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ, મને છોડી દો. હવે તને આજીવન જેલ થશે. ચાલ મારી સાથે ચાલ. મારો સંતાન, આવું શું કામ કર્યું તે?
આની જોઈને તને નહીં મરવા દો બેટા. મમ્મી, પપ્પાને બચાવવા માટે મારે મરવું જરૂરી છે. અને હું તો એમ પણ હાવ નકામો ને બેકાર માણસ છું, જ્યારે પપ્પા આ ઘરના આધાર સ્તંભ છે. બેટા, આપણે રૂપિયા માટે કોઈ બીજી સગવડ કરી લઈશું. મારા ઓપરેશન માટે તારે કિડની વેચવાની કોઈ જરૂર નથી. પપ્પા, બીજી કોઈ સગવડ થાય એમ નથી. અને આ મકાન આપણે વેચી નાખીએ ને તો એ માંડ 1.5 લાખ રૂપિયા આવે, અને એમાં શું થાય? ને જ્યારે તમારા ઓપરેશન માટે આપણને 6 લાખ રૂપિયાની જરૂરત છે. એ તો નથી કરાવું મારે ઓપરેશન. એ ભલે હું મરી જતો, પણ મારા દીકરાનો ભોગ લઈને આ ઓપરેશન નથી કરાવવું ને નથી જીવવું. ભાઈ, મારે નથી જીવવું. જો પપ્પા, તમે જીદ ના કરો. હા, 9 વાગી જશે, 10 વાગે મારે હોસ્પિટલ પહોંચવાનું છે. મમ્મી, હું જાઉં છું, મને રજા આપો. નહીં ભાઈ, નહીં, નહીં જાતો. બેટા, બેટા, છાતીમાં દુખાવો ઉપડ્યો છે. બેટા, મારા છોકરાને ફોન કરીને બોલાવી લે બેટા. નામ શું લખ્યું છે? અતુલ. શેઠ, ફોન બંધ બતાવે છે. શેઠ, તમે ચિંતા નહીં કરો, હું તમને હોસ્પિટલ લઈ જાઉં છું. ચાલો ચાલો. શું થયું પપ્પા? તમારી તબિયત ખરાબ હોય એવું લાગે છે. હા બેટા, રસ્તામાં ઓચિંતા છાતીમાં દુખાવો ઉપડ્યો અને એટેક આવી ગયો. સારું થયું આ ભાઈએ મદદ કરી, નહીં બેટા હું મરી ગયો હોત. બેટા, ભાઈ, તમારો ફોન લગાવતા હતા પણ સ્વિચ ઓફ આવતો હતો. હા, મારો ફોન બંધ હતો, પણ થેન્ક યુ દોસ્ત, તમે મારા પપ્પાને સમયસર હોસ્પિટલ પહોંચાડીને બચાવી લીધા. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અરે ના ભાઈ, થેન્ક યુ નહીં કહેવાનું. આ તો મારી ફરજ છે. અને એમ પણ મને આનંદ છે કે મરતા પહેલા મેં કોઈનો જીવ બચાવ્યો છે. મરતા પહેલા એટલે શું તમે આત્મહત્યા કરવા જાવ છો? ના, હું આત્મહત્યા કરવાનો જ હતો, પણ હું મારી બંને કિડની દાન કરવા જાઉં છું. પણ ભાઈ, તારે બંને કિડની દાન કરવાની શી જરૂર પડી? ઓ માય ગોડ, એટલે તું તારા પપ્પાની સારવાર માટે બંને કિડની વેચી દેવા માંગે છે? શું કરું શેઠ, મારે મારા પિતાની સારવાર માટે
6 લાખ રૂપિયાની જરૂર છે અને મારી પાસે કોઈ નોકરી પણ નથી. મારી પાસે કોઈ રસ્તો પણ હોવો જોઈએ ને સાહેબ. નહીં બેટા રોહિત, તારે કિડની વેચવાની જરૂર નથી. હું આપીશ તને 6 લાખ રૂપિયા. પણ શેઠ, હું તમને 6 લાખ રૂપિયા ચૂકવીશ કઈ રીતે? મારી પાસે આવકનું કોઈ સાધન પણ નથી. રોહિત બેટા, તે મારો જીવ બચાવ્યો છે, એની આગળ આ 6 લાખ રૂપિયા કંઈ નથી. તારાથી બને તો આપજે, નહીં તો ચાલશે બેટા. અતુલ બેટા, રોહિતને 2 દિવસમાં 6 લાખ રૂપિયા કરી આપજે. જી પપ્પા. અને હા રોહિત બેટા, તારા પપ્પાનું ઓપરેશન થઈ જાય ને પછી મારી કંપની પર આવજે, હું તને નોકરી રાખી લઈશ. શેઠ, તમારો તો આભાર માનું ને એટલો ઓછો છે. તમે આજે એક મર્દાને બચાવ્યો છે. ભગવાન તમને બહુ સુખી રાખશે, બહુ સુખી રાખશે શેઠ, બહુ સુખી રાખશે. બેટા, તું મને બચાવવા માટે તારી બંને કિડની વેચવા નીકળ્યો છે. પણ બેટા, જ્યારે તું જ આ દુનિયામાં નહીં હોય તો પછી અમારે તારા વગર જીવને શું કામ છે? એટલે અમે બંને જણા દવા પીને જીવન ટૂંકાવી રહ્યા છીએ. અમને માફ કરજે. ને હા બેટા, તું તારી નાની બહેનને સાચવજે. જય શ્રી કૃષ્ણ. મારે તમારા રૂપિયા નથી જોઈતા હવે. પણ શું થયું બેટા, એ તો કે? મારા બા અને બાપુજી મને છોડીને જતા રહ્યા છે. રડીશ નહીં બેટા, જે થવાનું તો થઈ ગયું. અમે છીએ ને તારી સાથે. રોહિત, આજથી તારે અહીં અમારી સાથે જ અમારા ઘરે રહેવાનું છે. હા બેટા, આજથી હું એમ માનીશ કે મારે એક નહીં 2 દીકરા છે. શેઠ, મારા મમ્મી પપ્પાએ આવું શું કામ કર્યું? એમણે દવા પીવાની શી જરૂર હતી? એમને મારા પર આટલો ભરોસો નહીં હતો. પણ બેટા, ક્યારેક માણસ ભાવનાના આવેશમાં આવીને આવું કામ કરી બેસે છે, જેની આપણે કલ્પના પણ નથી હોતી. શેઠ,
હવે મારી બિચારી બેનનું શું થશે? મારી બેન અને હું બંને સાવ એકલા પડી ગયા છે. હવે તો એવું લાગે છે કે હવે મરી જાઉં મારા મા બાપની સાથે. બેટા તારે હંમેશા અમારી સાથે જ રહેવાનું છે. હા ભાઈ, આજથી તું મારો ભાઈ છે અને આપણે બંને જ આજથી આપણે ધંધો સાથે સંભાળવાનો છે અને આગળ વધારવાનો છે. અંકલ, આજે મારી ઓફિસનો પહેલો દિવસ છે. તમે આશીર્વાદ આપો કે હું તમારી આશા પર ખરો ઉતરું. આમે મારા આશીર્વાદ તારી સાથે જ છે અને તું ખૂબ હોશિયાર છે. જાઓ, તમે બંને સાથે મળીને આપણી કંપની સંભાળો અને આપણા બિઝનેસને ખૂબ આગળ વધારો. પપ્પા, આજથી હવે તમારે કંપનીએ નથી આવવાનું. અમે બંને જ કંપનીને સંભાળી લઈશું અને કંપનીની બધી જ જવાબદારી અમે બંને પૂરી કરીશું. આજથી હવે હું નિવૃત્તિ લઉં છું બેટા. જાઓ તમે બંને, ખૂબ તરક્કી કરો, ખૂબ પ્રગતિ કરો અને આપણી કંપનીને એક નવી દિશા આપો. એવા મારા આશીર્વાદ છે તમને.